एको देवः स्वामिनारायणोऽयम् एको मन्त्रः स्वामिनारायणेति एको वैद्यः स्वामिनारायणोऽयम् एकोपास्यः स्वामिनारायणो नः। कृपा करो मुझ ऊपरे सुखनिधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुखकंद गुण तमारा गाववा बुद्धि आपजो सुखकंद। श्री स्वामीनारायण भगवाननी जय। भगवान स्वामीनारायणे गढ़पुरनी अंदर अत्यंत सुंदर अने हरिभक्तोने विशेष प्रकारनो आनंद उपजावनार एवा प्रकारનું अन्नकूटનું आयोजन કર્યું છે। આ સમગ્ર દિવસ ખૂબ આનંદથી પસાર થયો। ત્યાર પછી રાત્રિને વિશે એક સભાનું આયોજન થયું અને આ સભામાં ભગવાન સ્વામિનારાયણે આપણા જેવા તમામ સત્સંગીઓ માત્ર માટે ઉપયોગી એવા પ્રકારનો ઉપદેશ આપ્યો। સતાનંદ મુનિ એનો મહિમા કેટલો બધો ગણાવે છે કે આ ઉપદેશ એવો છે કે જેનું શ્રવણ કરનાર, જેનું પઠન કરનાર એનું પણ કલ્યાણ થાય છે। માટે જો આને આપણે પાલન કરીશું તો કેટલું બધું જીવનની અંદર ઉન્નતિ થશે, એની કોઈ સીમા નહીં રહે। ભગવાન સ્વામિનારાયણ વાતને શરૂ કરે છે કે હે મારા હરિભક્તો, તમે બધા અત્યારે સમાજની અંદર સત્સંગીના નામથી ઓળખાવો છો। તમને લોકો સત્સંગી કહે છે, પરંતુ શું તમે સત્સંગીના સાચા અર્થને જાણો છો? સત્સંગી એટલે શું એવું તમે શબ્દ ઉપરથી કઈ એનું તાત્પર્ય સમજો છો? એટલે સભા અવાક થઈ ત્યારે ભગવાન સ્વામિનારાયણ પોતે જ એનો ઉત્તર કરે છે કે ભક્તો, સત્સંગીનો અર્થ છે કે જે સત્સંગમાં રહ્યો છે, જે સત્સંગનું પાલન કરી રહ્યો છે, એવા પ્રકારનો જે હરિભક્ત છે એને સત્સંગી કહેવાય છે। બધાને સત્સંગી નથી કહેવાતા। આમ તો એક પ્રકારે હરિભક્ત અને સત્સંગી વચ્ચે પણ પાતળી ભેદરેખા છે। હરિભક્ત એ છે કે જે ભગવાનની ભક્તિ, ભજન ઇત્યાદિ કરે છે અને એ કોઈ પણ હોઈ શકે, એને સત્સંગી હોવાની જરૂર નથી। પરંતુ સત્સંગી કોણ હોઈ શકે એનું અહીંયા આગળ હવે શ્રીજી મહારાજ વાત કરે છે કે ભક્તો, સત્સંગ એ બે શબ્દથી બનેલો એક શબ્દ છે। એમાં સતનો 4 પ્રકારનો અર્થ છે। પ્રથમ તો સતનો અર્થ થાય છે પરબ્રહ્મ પોતે, પરબ્રહ્મ ભગવાન જેને આપણે કહીએ છીએ, જે અનાદિ માયાથી પણ પર રહેલા છે અને અક્ષર બ્રહ્મના પણ અધિપતિ છે અને અક્ષરધામને વિશે સતત વિરાજમાન છે, એવા છે, એને પરબ્રહ્મ કહીએ। તો એ પ્રથમ અર્થ થયો સતનો। સતનો બીજો અર્થ થાય છે કે આ પરબ્રહ્મને આશ્રિત રહેલા જે સંતો, પરબ્રહ્મનો આશ્રય ગ્રહણ કરેલા જે સંતો છે, એ બીજો અર્થ છે। સતનો ત્રીજો અર્થ છે પરબ્રહ્મ દ્વારા પ્રતિપાદિત થયેલો જે ધર્મ, ભાગવત ધર્મ, એ સતનો ત્રીજો અર્થ છે। અને સતનો ચોથો અર્થ છે કે આવા પ્રકારના જે ધર્મો છે અને ઉપરોક્ત જે વાત કરી પરબ્રહ્મ વિશેની તથા પરબ્રહ્મના સંતો વિશેની, એ તમામ વાતો જેની અંદર રહેલી છે એવા સતશાસ્ત્ર। તો આવા સતના 4 અર્થ થયા। હવે શ્રીજી મહારાજ એના ઉપર વિશેષ વાત કરે છે કે આ વાત જ્યારે યુધિષ્ઠિર રાજાએ રાજસૂય યજ્ઞ કર્યો, એના પછી નારદજીએ યુધિષ્ઠિર રાજાને
ધર્મનો ઉપદેશ આપ્યો. જો વારંવાર શ્રીજી મહારાજ ક્યાંક ને ક્યાંક કોઈ ઉપદેશ આપતા હોય તો એ ઉપદેશ આપતી વખતે વારંવાર શાસ્ત્રનું પ્રમાણ ટાંકે છે. કેમ? કારણ કે શ્રીજી મહારાજનો પોતાનો પણ મત એવો છે કે અમને વેદ વ્યાસજીના વચનોની અંદર દ્રઢતા છે, એ વચનોની અંદર અમને શ્રદ્ધા છે અને એમાં જ અમને વિશ્વાસ છે. એટલે અહીંયા પણ શ્રીજી મહારાજ વેદ વ્યાસજીએ કહેલા જે વચનો એનો અહીંયા સંદર્ભ એ ટાંકીને વાત કરે છે કે ભાગવતના શાસ્ત્રની અંદર આ વાત કરેલી છે. યુધિષ્ઠિર રાજાને નારદજીએ કરેલી વાત છે, એવી શાસ્ત્ર સંમત વાત હું તમને કરી રહ્યો છું. આ કઈ કપોળ કલ્પિત કે મેં જાતે ઉપજાવેલી વાત નથી. એવું શાસ્ત્ર સંમત બાબત હવે શ્રીજી મહારાજ વાત કરે છે કે પ્રથમ તો આપણે જે વાત કરી પરબ્રહ્મ, તે પરબ્રહ્મ કેવા? કે પરબ્રહ્મ એવા છે કે જે પૃથ્વી ઉપર વિચરણ કરી રહ્યા છે અને તમારા સન્મુખ છે, મનુષ્ય આકૃતિ ધારણ કરી રહ્યા છે, છતાંય દિવ્ય છે અને તમને ઉપદેશ કરી રહ્યા છે. એવા જે પરબ્રહ્મ છે, જે તમે જોઈ શકો છો, દેખી શકો છો, જેની સાથે વાર્તાલાપ કરી શકો છો, તમને મનુષ્ય જેવા દેખાય છે, પણ છતાંય અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, એવા પરબ્રહ્મની વાત કરું છું. એ સત છે. એટલે અહીંયા શ્રીજી મહારાજ એક પ્રકારે પોતાની જ વાત કરી. પોતે જ અહીંયા પરબ્રહ્મ છે એવું સાક્ષાત જાતે અહીંયા કહી દીધું. આનાથી વિશેષ તો હવે શ્રીજી મહારાજ શું કહી બતાવે? ત્યારબાદ બીજી વાત કરી કે આ પરબ્રહ્મ જે મનુષ્ય આકૃતિ ધારણ કરીને રહ્યા છે, એના આશ્રિત જે સંતો એ બીજું સત છે. એટલે બીજું અહીંયા શ્રીજી મહારાજે પોતાની સાથે રહેલા મુક્તાનંદ ઇત્યાદિ બધા સંતો હતા એની વાત કરી. આ બીજું સત છે. અને ત્રીજું સત કહેતા શ્રીજી મહારાજ કહે છે કે યુધિષ્ઠિર રાજાને જ્યારે નારદજીએ જે ધર્મનો ઉપદેશ આપ્યો, એ ધર્મનું હવે હું તમને પ્રતિપાદન કરું છું. એ ધર્મના અર્થને હું તમને વિસ્તારપૂર્વક કહી સંભળાવું છું. એ 30 પ્રકારના લક્ષણ છે, 30 પ્રકારના મુખ્ય ધર્મ છે. એ 30 ધર્મ કયા? તો પ્રથમ છે સત્ય. સત્યનો પણ શ્રીજી મહારાજે અહીંયા ગૂઢ રહસ્યમય અર્થ કરીને કહે છે કે સત્ય કેવું? જે પોતાનું અને અન્યનું હિત કરનારું છે, એવા સત્યની અહીંયા વાત છે. અને શ્રીજી મહારાજ સ્પષ્ટ કરી બતાવે છે કે આ સત્ય એ જ્યારે પોતાનું અને અન્યનું હિત કરનારું ન થાય તો એ સત્ય બોલવું પણ નહીં કે એનું ઉચ્ચારણ પણ કરવું નહીં. આ પ્રથમ ધર્મની વાત છે. ત્યાર પછી બીજું છે દયા. દયા કેવી? તો કોઈકનું દુઃખ જોઈ પોતાની અંદર કંઈક ભાવના ઉત્પન્ન થાય, પોતાનું હૃદય પીગળી જાય અને એનું દુઃખ દૂર કરવા માટેનો જે પ્રયત્ન થાય એ છે દયા. આ બીજો ધર્મ કહ્યો, બીજું લક્ષણ કહ્યું. ત્યાર પછી ત્રીજી વાત આવી તપ. તો શ્રીજી મહારાજ કહે છે એકાદશી કે જન્માષ્ટમી ઇત્યાદિ કે જે તપો છે, જે વ્રતો છે, એ વ્રતની અંદર કરવામાં આવતા જે નાના મોટા પ્રકારના ઉપવાસ, એને તપ કહેવાય. ક્યાંક પોતાનાથી કંઈક ભૂલ થઈ ગઈ હોય અને એનું પ્રાયશ્ચિત કરવામાં આવે અને એના દ્વારા જે કંઈ પણ કરવામાં આવે એને પણ તપ કહેવાય છે. અને પોતાના વર્ણાશ્રમને ઉચિત જે ધર્મ એનું પાલન કરવું એ પણ એક પ્રકારનું તપ છે. આનો આપણે થોડોક વિશેષ અર્થ સમજીએ કે શિક્ષાપત્રીની અંદર જે નિયમોની વાત આવી, એ નિયમોનું પાલન કરી અને જીવન આપણે વિતાવી રહ્યા છીએ, એ પણ એક તપ જ છે. તપનો અર્થ એવો નથી કે સતત તપ જ કર્યા કરવું, માળા કર્યા કરવી કે પછી ઉપવાસ કરી અને શરીરનું દમન કરી નાખવું. આ બધા તપ તો છે જ, પણ સતત પોતાના સ્વધર્મનું પાલન કરવું એ પણ એક પ્રકારનું તપ છે ભક્તો. ત્યાર પછી છે શૌચ. શૌચ એટલે શું? તો બાહ્ય અને આંતરિક બંને પ્રકારની શુદ્ધિ. બાહ્ય શુદ્ધિ એટલે જે સ્નાનાદિ ક્રિયા કરીએ છીએ એ પ્રકારની શુદ્ધિ, અને આંતરિક શુદ્ધિ એટલે કે જે મન દ્વારા મનની અંદર કરવામાં આવતી જે શુદ્ધિ છે એને આંતરિક શુદ્ધિ કહેવાય છે. મન દ્વારા પંચ વિષયોનો ત્યાગ કરવો, જે ખરાબ પંચ વિષય છે એનો ત્યાગ કરવો, તે મન દ્વારા કરવામાં આવતી શુદ્ધિ છે, મનનું શૌચ છે. એ વાત અહીંયા શ્રીજી મહારાજે કરી. ત્યાર પછી છે તિતિક્ષા. તિતિક્ષાનો અર્થ થાય છે જે દેશકાળ અથવા પ્રારબ્ધને લઈ અને પોતાને પ્રાપ્ત થયેલું દુઃખ
તેને ધીરજ સહિત સહન કરવું. આનો અર્થ થાય છે તિતિક્ષા. દેશ, કાળ અને પ્રારબ્ધ ત્રણની વાત કરી અહીંયા. ત્યાર પછી વાત આવી ઈચ્છા. ઈચ્છાનો અર્થ થાય છે પોતાના વર્ણાશ્રમના અનુસાર પોતાને કરવું કે ન કરવું, એટલે કર્તવ્ય અકર્તવ્ય અને યોગ્ય છે કે અયોગ્ય એનો વિચાર કરવો. ત્યાર પછી છે શમ, એટલે કે માઇક શબ્દાદિક જે પંચ વિષય એના થકી મનમાં લોભ ન પામવો. જે માઇક પદાર્થો છે, માયાના યુક્ત પદાર્થો છે, એટલે સમગ્ર સૃષ્ટિની જ વાત કરી લો. એ સમગ્ર સૃષ્ટિ માઇક જ છે. એના દ્વારા લોભ ન પામવો કે આપણને મળી જાય તો સારું, મળી જાય તો સારું, એવો લોભ ન કરવો. મળે છે તો એનો આનંદ પ્રાપ્ત કરવો, નથી મળતું તો એનો લોભ ન કરવો. એનું નામ છે શમ. ત્યારબાદ છે દમ, એટલે બાહ્ય ઇન્દ્રિયો એ શાસ્ત્ર વિરુદ્ધ આચરણ કરે તો એનાથી નિગ્રહ કરવો. એટલે એક પ્રકારનું સંયમ. સંયમ સરળ અર્થની અંદર કહી શકાય, એનું નામ છે દમ. ત્યાર પછી વાત આવી અહિંસા. તો અહિંસા તો ખૂબ શાસ્ત્રની અંદર કહેલી છે, અને શાસ્ત્રો તો એવું પણ કહે છે કે નાના એવા કીડી, માખી, મચ્છર ઇત્યાદિ નાના જીવોથી લઈ કોઈ પણ જીવની હિંસા કરવી. આપણે હિંસાનો અર્થ એટલો જ સમજીએ છીએ કે કોઈને મારી નાખવું, પણ અહીંયા તો શાસ્ત્ર એવું કહે છે કે મન, કર્મ અને વચન ત્રણેય દ્વારા આપણે જે તે જીવની હિંસા ન કરવી. ત્યારબાદ વાત આવી બ્રહ્મચર્ય. તો ત્યાગીઓ માટે અષ્ટ પ્રકારે સ્ત્રીઓનો ત્યાગ કરવાની વાત કરી છે. અષ્ટ પ્રકારે સ્ત્રીઓનો ત્યાગ કરવો. વાણીથી, મનથી, દ્રષ્ટિ દ્વારા, સ્પર્શથી, એવી રીતે અલગ અલગ પ્રકારે સ્ત્રીઓનો ત્યાગ કરવો. એ જ રીતે વિધવા નારી છે તો એને પુરુષોનો ત્યાગ કરવો અષ્ટ પ્રકારે. હવે જે ગૃહસ્થાશ્રમ, જે પુરુષ અને સ્ત્રી છે એના માટે બ્રહ્મચર્ય શું છે? શ્રીજી મહારાજ એની વાત કરે છે. જે ગૃહસ્થાશ્રમી પુરુષ છે એ પોતાની જે સન્નારી છે, કહેવાય કે એના સિવાય જે બીજી નારી છે એનો સ્પર્શ પણ ન કરે, એનું દર્શન પણ ન કરે, એની વાત ન કરે, એનું મનની અંદર ચિંતન પણ ન કરે, તો એ ગૃહસ્થાશ્રમી પુરુષ માટેનું બ્રહ્મચર્ય છે. એવી જ રીતે સ્ત્રી માટે છે. સ્ત્રી પોતાના પતિ સિવાય બીજા કોઈ પણ પુરુષને સ્પર્શ ન કરે, એનું દર્શન ન કરે, એનું મનમાં ચિંતન ન કરે, એ સ્ત્રી માટેનું બ્રહ્મચર્ય છે. તો આવા પ્રકારે બ્રહ્મચર્ય એ ચારે વર્ણ અને ચારે આશ્રમો માટે ઉપલબ્ધ છે. ત્યાર પછી આગળ શ્રીજી મહારાજ વાત કરે છે ત્યાગની. તો અહીંયા ત્યાગ એ કેવો ત્યાગ? તો જે ગૃહસ્થાશ્રમી સિવાયના જે પણ આશ્રમો છે એ લોકો તો બધું જ ત્યાગી દેવાનું છે. હવે જે ગૃહસ્થાશ્રમી પુરુષ છે એના માટે શ્રીજી મહારાજ કહે છે કે પોતાની પત્ની સિવાયનું જે કંઈ પણ દ્રવ્ય પોતાની પાસે છે એનો પોતાની જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરવો, અને એ ઉપરાંતનું જે કંઈ પણ દ્રવ્ય છે એનું દાન કરી દેવું, એનું નામ છે ત્યાગ. ત્યાર પછી વાત આવે છે આગળ સ્વાધ્યાયની. તો સ્વાધ્યાય એટલે જે શાસ્ત્ર બતાવવામાં આવ્યા, સત્શાસ્ત્ર, એનો અભ્યાસ પોતે કર્યા કરવો, એના દ્વારા ધર્મો અને ઇત્યાદિકને સમજ્યા કરવું, એની અંદર રહેલા જે ઉપદેશો એને સમજ્યા કરવું, એનું નામ છે સ્વાધ્યાય. ત્યાર પછી છે આર્જવ, એટલે કે સાધુની આગળ મન, કર્મ, વચનથી પોતાની કુટિલતા છોડી અને સરળતાપૂર્વક વર્તવું, એનું નામ છે આર્જવ. સરળતા રાખવી જીવનની અંદર. ત્યારબાદ છે સંતોષ, એટલે નીતિપૂર્વક પ્રાપ્ત થયેલું જે અન્ન, વસ્ત્રાદિક એના દ્વારા સંતોષ પામવું, અને એનાથી વિશેષ ને વિશેષ પ્રાપ્ત થયા કરે એવું મનની અંદર ચિંતન ન કરવું, એનું નામ છે સંતોષ. ત્યાર પછી છે સમ્યક સેવા. સમ્યક સેવાનો અર્થ થાય છે બ્રહ્મચર્ય, નિર્લોભ, નિર્માણ ઇત્યાદિક નિયમોની અંદર વર્તીને એકાંતિક ભાવે ભગવાનનું સેવન કરવું, અને સંતોની આગળ વિનય થઈ નમ્ર ભાવે વર્તવું, અને ઈચ્છા અનુસાર તેઓની સેવા કરવી, એનું નામ છે સમ્યક સેવા. ત્યારબાદ છે ગ્રામ્ય પંચ વિષયોમાંથી ઉપર હતી, એટલે કે ભગવાન સિવાયના જે પંચ વિષયો છે એનો ત્યાગ કરવો, એનાથી ઉપરત થઈ જવું, એનું નામ છે ગ્રામ્ય પંચ વિષયોમાંથી ઉપર હતી. ત્યારબાદ છે વિપર્ય હેષા, એટલે કે માઇક સુખની પ્રાપ્તિ માટે બહુ પ્રકારના પ્રયત્નો કરતા જે મનુષ્ય છે અને એના દ્વારા જે દુઃખ છે એનું દર્શન કરવું, એનું નામ છે વિપર્ય હેષા. ત્યારબાદ છે મૌન,
એટલે કે જે કોઈ પણ સ્થાનની અંદર પોતાને બોલવાનું યોગ્ય ન લાગે તે સ્થાનની અંદર બોલવું નહીં, અને પોતાનું જે જ્ઞાન છે એને પ્રદર્શિત ન કરવું, એનું નામ છે મૌન. અને ત્યારબાદ છે આત્મવિમર્શન અથવા તો આત્મચિંતન. એટલે કે પોતાનો જે આત્મા છે એ દેહથી જુદો છે, આત્માને અને દેહને કંઈ સંબંધ નથી, આત્મા અજર અમર અવિનાશી એવા ભાવને યુક્ત છે. એનું નામ છે આત્મવિમર્શન, આત્મચિંતન. અને ત્યારબાદ વાત કરે છે સંવિભાગ. એટલે કે પોતાને પ્રાપ્ત થયેલું જે ધન દ્રવ્ય ઇત્યાદિક, ભોજન ઇત્યાદિ, ખાનપાન ઇત્યાદિક, એ પોતાની જરૂર અનુસાર એનું ભક્ષણ કરવું. પરંતુ એનાથી વિશેષ હોય તો એનું ભૂત પ્રાણી માત્રની અંદર યોગ્ય રીતે વિભાજન કરી અને વહેંચી દેવું, પણ પોતાની પાસે રાખવું નહીં. એનું નામ છે સંવિભાગ. અને ત્યાર પછી છેલ્લી વાત આવે છે અબર જંગમ ઇત્યાદિ, જે જીવ પ્રાણી માત્રમાં અંતર્યામીપણે રહેલા જે ભગવાન છે એને સર્વત્ર પ્રણામ કરવા, એનો દ્રોહ કરવો નહીં, મત્સરનો ત્યાગ કરવો અને એ ભગવાનનું ભજન કરવું. અને મનુષ્યોની અંદર પણ ભગવાન રહ્યા છે એવો મનની અંદર વિચાર કરવો, મનની અંદર ચિંતવન કરવું, એવા પ્રકારની બુદ્ધિ રાખવી. મનુષ્ય તો શું, સમગ્ર જીવ પ્રાણી માત્રની અંદર ભગવાન રહ્યા છે એવી બુદ્ધિ રાખવી. અને ત્યાર પછી નવદા પ્રકારની ભક્તિની વાત છે. આવા 30 લક્ષણની અહીંયા શ્રીજી મહારાજ વાત કરે છે કે આવા જે લક્ષણો એના યુક્ત થવું, તો એ છે સદ્ધર્મ. એટલે કે સતના જે 4 અર્થ કહ્યા, સત્સંગીની અંદર સત શબ્દના જે 4 અર્થ કહ્યા, એની અંદર પ્રથમ અર્થની અંદર આપણે પરબ્રહ્મને સમજ્યા, બીજો અર્થ આવ્યો એ પરબ્રહ્મને આશ્રિત રહેલા જે સંતો એની વાત કરી, ત્રીજો અર્થ આવ્યો કે આવા 30 લક્ષણથી યુક્ત થવું, એવા જે ધર્મો છે એનું પાલન કરવું, એ સતનો ત્રીજો અર્થ છે. અને સતનો ચોથો અર્થ છે આવા પ્રકારના જે ઉપરોક્ત આપેલી બાબતો એનું પ્રતિપાદન કરનારા જે સત્શાસ્ત્ર, 4 વેદ, 18 પુરાણ, શ્રીમદ ભગવદ ગીતા, વિષ્ણુ સહસ્ત્રનામ ઇત્યાદિ, ભગવાનને જે 8 પ્રિય શાસ્ત્ર છે એ બધા સત્શાસ્ત્ર જ છે, કારણ કે એ બધાની અંદર આ બધી બાબતોનું વર્ણન આવે જ છે. એટલે એ સત્શાસ્ત્ર એનું શ્રવણ કર્યા કરવું, એનું મનન ચિંતન ઇત્યાદિ કર્યા કરવું અને એનો સંગ કર્યા કરવો. હવે સંગની વાત આવી. સતના તો 4 અર્થ આપણે સમજી ગયા. હવે સંગની વાત કરીએ. સત્સંગ, તેમાં સંગની વાત આવી. સંગના પણ અહીંયા 4 અર્થ કયા. એક છે કે સંતો અને એમની બધાની અન્ન ઇત્યાદિ દ્વારા સેવા કરવી, એમનું પૂજન અર્ચન ઇત્યાદિ કરવું. ત્યારબાદ બીજો છે કે આ બધા ધર્મો છે એનું પાલન કરવું. ત્યારબાદ છે નવધા પ્રકારની ભક્તિ, એના માટે સત્શાસ્ત્રનો આદર કરવો, સત્શાસ્ત્રનું શ્રવણ કરવું અને આ બધા જે સત્શાસ્ત્ર છે એનું પોતે પઠન કરવું અને બીજાને પઠન કરાવવું. એ પ્રકારના 4 સંઘની વાત કરી. તો સત્સંગ એ શબ્દનો અર્થ અહીંયા શ્રીજી મહારાજ કહી જણાવે છે. આ સત્સંગ છે એનું પાલન કરી રહેલા મનુષ્યને સત્સંગી કહેવામાં આવે છે. અને છેલ્લી વાત કરી કે આ બધા પ્રકારના ધર્મોની અંદર અવશ્ય રહેવું, આ બધાનું પાલન કરી રહેવું, તો જ એને સત્સંગી જાણવામાં આવે છે. અને શ્રીજી મહારાજ કહે છે આ જે અમે વાત કરી એને સત્સંગ દીપાર્થ કહેવામાં આવે છે. માટે આ સત્સંગ દીપાર્થ એનું જે કાંઈ પણ શ્રવણ કરશે, એનું મનન કરશે, એનું પઠન પાઠન કરશે, એ બધાનું અવશ્ય કલ્યાણ થશે, એ બધાનું અવશ્ય શ્રેય થશે, એવી શ્રીજી મહારાજ અહીંયા વિશેષપણે વાત કરે છે. માટે આજે આપણે સત્સંગી શબ્દ અથવા તો સત્સંગ શબ્દને સમજવાનો પ્રયત્ન કર્યો. ભક્તો, આ ઉપદેશને સતત પોતાના મનની અંદર ધારણ કરીને રાખવો અને સતત તેની અંદર રહી શકાય, તેનું પાલન કરી શકાય એવું મનની અંદર આપણે અવશ્ય ધારણ કરીને રાખવું. કારણ કે આ એ સત્શાસ્ત્રનું રહસ્ય છે. આ સત્સંગ શબ્દ એ સત્શાસ્ત્રનું રહસ્ય કહી શકાય. શ્રીજી મહારાજના તમામ ઉપદેશોનો સાર કહી શકાય. આની અંદર રહેવા માત્રથી આપણું કલ્યાણ થઈ જશે, એમાં શંકાને સ્થાન નથી. અને ત્યારબાદ દુર્ગપુરની અંદર રહી શ્રીજી મહારાજ આગળ કેવી લીલાઓ કરે છે એ તમામ બાબતો આપણને જાણવા મળશે કથાના આગળના સત્રની અંદર. ત્યાં સુધી સર્વને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિ
નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય।